તને એલા કેટલી વાર મેં નળિયા નળિયા વાઢ્યું કે મારી ભાઈ ભીઓ ની બધું ઘરે હોય તો તારે નહીં ગુડાવાનું નહીં મરવાનું તોય કેમ આયા મરશો હે તને કવડે કાળો તો લંગુ આપણે નાના હતા ને તઈ હું તને ન કહી શકો પણ અત્યારે હું તને કહું હું તને બહુ પ્રેમ કરું છું. હમણાં એક પાટું મારીશ ને તો આમ ઘરે પોગી જાય શાંતિ રાખ મારા જ લગ્ન થઈ ગયા છે પ્રેમ કરવાનો દીકરો મને ખબર જ હતી એટલો બધો વાહે કેમ પડી ગયો એસો એમ હો તારી બધી હમણાં બધાયને બોલાઈશ આમ હાલતી ન થાય હાલ ભાગ એમ કરમાં ને લંગુ મને મારી લંગુ હું તને બહુ પ્રેમ કરું છું એમ કરમાં મારી લંગુડી. એલા મારા વનને ખબર પડશે ને ટણપા તો બધી એને મારી ખબર પડી જાય ને એવું કાઈ થાશે ને તો ઈ મને છે ને લઈ નહીં જાય મારા લગ્ન થઈ ગયા છે અને તને એટલી નથી ખબર પડતી એક તો મેં ડીપી નું ઓપરેશન કરાવ્યું છે ને મને મજા રહેતી નથી અને ઈ મારી પાસે ન થાવતો એને થોડો ઘણો શક પડી ગયો છે પણ મારે તેવું કાઈ મનમાં નથી તું હું હાથ ધોઈને વાહે પડી ગયો છો હે ઈ તન નો રાખે ને તો કાઈ નહીં બસ ઈ માઈ જોઈ તારો લંગો હું શું નહીં કેવો મસ્તીનો ક્યુટ ક્યુટ તારો દીકો. હવે દીકાનો દીકરો થામા હમણાં એક પાટું મારીશ એક તો આ પગે તે ડોક્ટરે ઓય માં કેવા દુખે હાશ કોને કેવું બધુંય અને તું હું આય વહીવટ કરવા વેયો હમણાં ગોગડી ભાભી આવશે જા આ બધી આપણે કાલ વાત રાખ અને હું તને કાઈ લવ બહુ નથી કરતી ને કાઈ પ્રેમ નથી કરતી હો હું તમાર લંગોડિયાને જ પ્રેમ કરું છું કાળિયો કલુટો ગમે એવો છે ને તોય મારો છે. એ મારી લંગુ હું તને બહુ પ્રેમ કરું છું એવું કરમાં ઈ લંગુડિયો માય જો તારી વાહે ન થાવતો ને તને ઈ હું એટલો બધો ગમે છે ને હું તો કેવો ધોળો ને રૂપાળો છું તું એમ કરમાં મને ગમાડી લે ને તું મને બહુ ગમશો. તું હું એલા અહીંયા અત્યારમાં વહીવટ કરવા આવી ગયો છે અમારા બજારનો કાઠો છે અને આ બહાર છે ને બધાય ઓટલે બીડીયું ને એવું પીવા બેહી જાય અને તું અત્યારમાં ઘર ભેગી નો થા અને નકામો મારો અવાજ કોક બહાર સાંભળશે ને તો નકામું થશે અને હમણાં ઝીણકી ભાભી આવશે ને એને આ કોમ્પ્યુટરે પાછું બેહવાનું હોય ઈ પાછા વકીલ રાખે ને એટલે એને બધું કામ હોય એટલે તું છે ને હવે હાલતી નો થા ને હમણાં મારી ગોગડી ભાભી મને ટાઢા રોટલા ખાવા દેવા આવશે એટલે હું તું વયો જાતો પછી બધી નિરાતે વાત. એ ગોગડી ભાભી ક્યાં ગઈ હાલ ને એલી મને બહુ દુખે છે આજ ઓય માં પગ સીધો નતા તો હાલ ને ક્યાં ગઈ. હા લે હું વયો જાવ છું નકર તું જ માર માથે બેહી જાય એવી છો બાપા તું તો સોખી સુડેલ છો આ તો તને પ્રેમ કરું છું ને એટલે તારું બધું સહન કરું છું લે હું વયો જાવ નકર તું તો બાપા ડાકણ છો ડાકણ વિસણ પણ તોય લંગુ છેલ્લી વાર કેતો જાવ આઈ લવ યુ. એ મહણિયા ઘર ભેગી નો થાને મને કેવું દુખે છે એ માં ઓય માં ગોગડી ભાભી હાલ જલ્દી હાલ ને આને જ કાઈ ઉટલો માલ નથી હાલો ભાગો અહીંથી સટકો. પૂછ્યું લંગુ બેન તમને કેમ એટલી બધી રાયડું નાખો છો મજા નથી હુઈ જાવ ને ઘડી હખન બેઠું રહેવાનું તમારે પૂછ્યું લંગુ બેન કયો હાલો મને હવે કાઈ નહીં તમે બે ભાભીઓ છો કે દુશ્મન કેટલી હાથ પાડું કેટલું મને કેવું દુખે આજ બાપા હે ભગવાન હવે મને લઈ લ્યો આજ મને કેવું દુખે છે તમને ખબર ન પડે કે આ મારી લંગુ બેન એટલે હાથ કરે તો હું જાવ એમ ઓલી ગોગડી ભાભી ન થાવતી કે આ રૂની એને હું બોલાવું છું એટલી નો ખબર પડે ઝીણકુ ભાભી ઈ હાસી વાત છે પણ ઈ બેચારી કામમાં વ્યસ્ત હોય ને એટલે કામ કરતી હોય એટલે નકરી દોડા દોડ આવે ગોગડી બેન હાલ તો સે પણ ક્યાં રૂનો ઉપાડો લીધો ઝીણકુડી તેન લંગુ બેને હું કઈ કામ કરતી હોય ઈ તો જોવાય કે નહીં બેયને કઈ ખબર પડે છે પડતી જ નથી. ગોગડી ભાભી મેં તને કેટલા હાથ કર્યા મને કેવા આ બાવડા દુખે મને મારા બૂટ દુખે બહુ દુખે મને આ તને કોણે કીધું તો આવા બધા ઓપરેશન કરાવવાની હવે તું નહીં જીવું મને એવું લાગે છે મારા લંગાનોય ફોન ન થાવતો તને ખબર ન પડે મને કેવું દુખે છે ઈ તો એક હાથ કરું તારે આવવું ન પડે હે ગોગડી ભાભી એટલો તો તું વિચાર કર પછી હું તને કહીશ ને તો તને લાગશે ખોટું. ક્યાં રૂનો તમે તો મગજ ફેરવી નાખ્યો છે શું છે બોલો તમારે ક્યાં રૂના હાડા કર્યા કર થા છો તે હું કઈક કામ કરતી હોય ઈ જોવાય તમારે જરી કે મારી ગોગડી ભાભી કેટલું કામ કરતી હોય તો વિચાર કરાય તમારે એટલો કઈ ખબર પડે છે પડતી જ નથી પછી કશ ને તો તમને લાગશે ખોટું થોડુંક સહન કરવું પડે ઈ તો ધારીએથી કીધું તું કાપી નાખો બૂટ એટલે આ ખાહડા નીકળતા નથી એટલે મને કઈ થોડો શોખ હોય તમારે ખાહડા કપાવવાનો અને તમને કહેવાય તો કાઈ નહીં કહું તો લાગશે ખોટું. કાઈ નહીં તને કાઈ નો કહેવાય ગોગડી ભાભી હું કહું તો તને બહુ ખોટું લાગે અને મારો લંગોય મન ન હાલ સંભાળ લે તો મન નો બળતરા થાય મારો જીવ છે મન નો થાય કે મારો ધણી છે તોય મને ફોન ને એવું કાઈ નથી કરતો હે પછી તું એમ કેસો ને આ બધું મને કેવું દુખે એટલે મને કેવાનું તને કોને ધારિયાન કુવાડાથી ને એમથી તને મારા બૂટ કાપવાના કીધા હતા હવે ભગવાને જે દીધું છે એ દીધું છે તો એની વાહે પડી જવાનું તારે. ના ના બાપા લંગુ બેન હશે ખમ્મા તમને ભગવાન તમને હો વરહ ના કરે તમને કાઈ નો થાવા દે આજ તો તમાર લંગાનું આવ્યું છે જોવો તમે જો એને હું ફોન કરું ખમો તમે કહેતા હતા ને ક્યાં રૂના કેવો છો ને એટલે એને ફોન લગાડીને કહો હવે આવે તો એનું આવ્યું જ છે તમે જો. હાલો હા હું કરસ લંગા ભાઈ ઠીક તે તમને તમારી વહુ સાંભળતી નથી હઅન તો એકાદી વાર તો એને ફોન કરાય કે નહીં એટલી જ ભાન હોવી જોઈએ કે મારે બાયડીને ફોન કરવો પડે એમ ઓપરેશન કરાવ્યું તમને એમ નો થાય કે હું ફોન કરું એમ આવ્યો જ નથી અને નકરા રોયા કરે ને કેમય કરે અને ખબર કાઢવા બધાય આવે તોય હરખું મોઢું નથી રાખતા દવાખાનામાં હરખું મોઢું નહોતું તો તમને એમ થાવું જોઈએ મારી વહુને ફોન કરું એમ. હા હું લંગુબેન બાધે છે હું કીધું તમને લંગુબેને કાઈ નો બાધે ઈ હા તો એકાદી વાર ખબર કાઢવા નો આવે ઈ બાધે ગમે ઈ કરે ઘરનું માણસ છે પછી તમને એટલી તો પડી હોવી જોઈએ ને. હા માણાનું ઢોર ક્યાંક વયું ગયું હોય કલાક મોડું આવ્યું ને તો એની વાહે જાય
તો તમારે તા બાયડી છે તમને કઈ પડી છે કે પડી જ નથી હા તમને કેવીન તો લાગે ખોટું આ તો છે ને મને એમ થાય ઘસે ભાઈ માં નણંદનું ઘર આલે છે ને એટલે અમે કઈ બોલતા નથી હા તમારે નો તંતર રાખવાનું તેવડ હોય ને તો અમે નહીં મોકલવી લંગુબેન ને હા હા કેવું ઈ બેચારાને થાય એનું મોઢું ને એવું તમે એની હાલત જોવો ને તો તમને ખબર પડે પણ તમને હું નો ખબર હોય હા ડાયમંડ ની કિંમત તમને શું ખબર હોય ભંગારના વેપારીને નો ખબર પડે લંગા ભાઈ આ તો છે ને અમને જ્યાં સુધી નથી બોલતા ને ત્યાં સુધી હારું છે એટલે હવે તમે સમજો ને તો હારું છે નકર તમ તાર આપણે તમે જેમ કહો ને એમ કરી જ દેવું છે તમને હા હા લંગુબેન કાઈ નથી બોલા એ વાંધો નહીં બધાને ભેગા કરજો તમ તાર હવે લંગુબેન નો હું વાક છે ને ઈ કહેજો હા દૂધનું દૂધ ને પાણીનું પાણી તમ તાર કરી જ નાખવું છે હા અને એવા ખોટા વેમ ખાવાના જ નહીં એને કોઈનાર કાઈ નથી બરોબર છે હા આ તો કઈ બોલવી નહીં ને એટલે અને હવે છે ને તમે બધા આવો ને તો જ લંગુબેન ને મોકલવાના છે અને ખબર કાઢવા ન થાય તમને એવી ખબર ન પડે ખબર કાઢવા જાવું પડે એમ હા હું કોઈની સામું માર લંગુબેન નો જોવે કોઈ કઈ તો જોવે કે આયા નારે ના ઈ ટણપો ઈ તો નારે ના ઈ તો નાનપણના ભાઈબંધ છે આયરના અને એને થોડું ઈ તો ભાઈ જેવો છે હા એવા હું એવા વેમ ખાવ ખોટે ખોટા તોતી તમારે ઘર ઘેદ નહીં લગન જ ન કરે એને એવું હોય ને તો હા કાઈ નહીં તમે બધા અહીંયા આવો ને પછી આપણે તમ તાર બધી સોખવટ જ કરી નાખીશ હો હા એ હા જય માતાજી એ હા હું કીધું એ ગોગડી ભાભી હું કીધું લંગાએ ઈ તમારી ઉપર વેમ ખાય છે હું લંગુબેન એને કઈ ખબર બબર પડી છે કાઈ તમાર કોઈ નારે છે હું કેમ ઈ એવું કહે છે હે જે હોય ઈ મને કહી ગયો હાસુ લંગુબેન તમ તાર હું તમારી ભાભી જ છું મારે લંગુ ભાભી કોઈની આરે કાઈ નથી પણ ઓલો ટણપો રહ્યો ને ઈ મારી વાહે પડી ગયો છે ઈ ટણપાને હું બહુ ગમું છું તોય મેં એને કાઈ એની આરે નથી એવી ગલત વાત કરી હું મારા લંગાને જ પ્રેમ કરું છું એમ કહું છું અને મને ઈ કેમ કરે જોવો તો ખરી મારી ખબર કાઢવાય નો આવ્યો લંગુ ભાભી મને કેવું આ પગ ને બધું દુખે છે મને કેવું થાય છે એને ઘરનું માણસ છે એને એમ ન થાવું જોઈએ કે આવે એમ ઈ તમારી બધી હાસી વાત છે લંગુબેન હવે છે ને ઈ બધાયને આપણે તેડાવશું હો ને તમ તાર જરાય ઉપાદી ન કરતા અને ઈ મને વેમ તો હતો કે તમારી એની આરે લફરું હશે પણ છે નહીં ને કાઈ હાસુ કયો છો ને તમે મને શકતો હતો લંગાભાઈને હું મને હતું જ તે પણ તોય તે મારે તમારું ઉપરામણું લેવાનું હોય ને મેં તેને ઠેઠ સુધીને ખેહી જ લીધો છે તમ તાર તમારા લંગાને આવ્યું જ છે એનું તે તમ તાર તમે ઉપાદી કરો માં હો હાસી વાત છે લંગુ ભાભી તું મારી આરે છે ને એટલે મારે કાઈ ઉપાદી નથી તારી જેવી ભાભી બધાયને મળે પણ હશે હવે જે ચુઈ બીજું હું મારે જ પણ કોઈ નારે કાઈ નથી લંગુ ભાભી એટલે તું છે ને એને કહેજે હો ને હો ભાઈ તમે કઈ ઉપાદી કરો માં હું સૌ ને તમારી આરે તમે કાઈ નો બળતરા કરતા હો તમે શાંતિ રાખજો તમ તારે એટલે બધુંય થઈ જશે હુંય તમારી આરે છું તમ તાર તમે ઉપાદી કરો માં હો લંગુ બેન હુંય તમારી આરે જ છું તમ તાર આપણે બધાને પોગી દેવાનું છે કાઈ ઉપાદી ન કરતા હું સૌ તમ તાર વકીલ આપણે કેસ બેસ કરે ને તોય હું કેસ લડી લઈશ તમે ઉપાદી ન કરતા હો લંગુ બેન હા જો મારી બેન ઝીણકુડી કેવી ડાય છે નહીં તમને નથી ખબર બધુંય થઈ જાય ઉપાદી કરો માં હો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ તમને મારો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ કાલે આવશે મારો બીજો વિડિયો